તારે શું બનવું તું? મારે જેવું બનવું હે, યુટ્યુબર બનવું. તારે બનવું? હા. તો ભૂતો કાચ ઘૂસી ગયો તો. લાગે તોય ન રહો. ખબર આપણે વ્યૂઝ આવો મીંડા ત્યાં જાય જજા તે નવા હોય ને બધા જોન અરફ કરે બધું આખો દે આપણું નવરા જ ન હોય એ તો બધા નવરા 4 મહિના કરે 4 મહિના થઈ ગયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને. અત્યારે બધા ગુડ મોર્નિંગ ને રાધે રાધે. તો હવે વાગી ગયા 7 વાગે ઉઠ્યો તો નથી 7:30 થવા આવ્યા છે. તો નાસ્તો બાસ્તો કરી લઈ, રોટલી બને ને હમણાં ચા લઈને પછી નાસ્તો કરી લે. ત્યારે ને રોટલી ચોપડી નાખી અને આમાં જે પાયલ ચા દે બહાર હે ને ટાઈટ જેવું હોય નહીં, બહાર ઓલો ઠંડો ઠંડો પવન આવે બહાર. આજકાલ ઠંડો પવન આવે છે, તમે માનશો નહીં પણ અત્યારે ઠંડો પવન આવતો હતો અને ઓલું ટાઈટ લાગતી ને એવું લાગતું હતું, સાકર જેવું થોડું થોડું લાગતું. જો પવન જો કેટલું જાડવું બોલે ના નીકળી બારી ખોલ નાખે. તો ફેમિલી હવે ખાઈ લઈ. તો હવે કામે જવાનું ટાણું થઈ ગયું હોય ને આ જો ત્યારે કામ કરે. કામ નથી કરતી, મજા કરે. અને અત્યારે છે ને ગાડી મેં અત્યારમાં નોખી નાખી. હું તમને એક વસ્તુ બતાવું. આ શું છે ને એ મને કહી દેજો કોમેન્ટમાં. આને શું કહેવાય મમ્મી? આને તાળી તાળી અને તાળી કહેવાય ને. તમને ખબર હતી કે નથી ખબર ને એ કહી દેજો. ને આ જો મોબાઈલ લઈને બેસી ગઈ છે. આપણે અગુબેન અત્યારે સૂતા હે. એ કેમ સૂતી? આમ સૂતી હતી ને તો આમ ફરી ગઈ. આખે આમ ચક્કર મારશે પછી નીંદર ઉઠશે. ને 8 થવા આવ્યા છે ને હવે કામે જવાનું હોય. ગાડી નોહી નાખીએ તો હવે પોતા કરે એમ મમ્મી પોતા કરે એમ. તો હવે કામે જઈને પછી પાછા આવીને મળશું. અને કામે જઈશ ને એટલે ઉતારશે વિડીયો થોડો ઘણો. આવી ગયા મનીષા મામીને ઘરે. જો નવો મકાન બનાવ્યા છે. એની મમ્મી વહી ગયા કામે. આ 3 જ છે. લાઈટું કરો, લાઈટું કરો ઘરમાં લાઈટું. આ જો સાગર અહીં શું કરશે? એટલે કામે નથી જવાનું કે હાંજે કા પ્રિન્સ છું તારે બહુ ગમે વિડીયોમાં આવું. કેનું હે 9% રહી ગયા. તારે શું બનવું તું? મારે જેવું બનવું હે, યુટ્યુબર બનવું. તારે બનવું? હા જા જો ત્યાં જો બધા ફોટા એના નાના નાના હતા ને તઈ મમ્મી મોઢું જો બધા બદલાઈ નાખ્યું. કા બદલાઈ નાખ્યું? દીદુ આ બેઠી છે. સાગર જોવે છે ટીવી. એવું છે? એમાં વારો હોય ટીવી માં? કોણ નરુટો જોવે છે? સાગર કે તું? એનિમી હે નવું એમ કેતો. સાગરે જોયું છે? સાગર જોયું હે? તે જોયું? તાર મમ્મી ક્યાં ગયા? તાર પપ્પા બધા કામે વહી ગયા યાર્ડમાં. તો તું તને નથી જવાનું? નિશાળે બિશાળે ક્યાંય? વેકેશન પડી ગયું. વેકેશન તારે વેકેશન પડી ગયું છે? જોવા નવું ફ્રીજ લીધું છે મમ્મી એને. કા એક દી જવાનું એક દી નહીં જવાનું? કે દિન કેટલા સીતે જવું પછી કપડા ધોવા લે. એક દી જવાનું એક દી નહીં જવાનું. હા તો હાલો બાય બાય ટાટા. બાય બાય કરો. બાય બાય.
બાય બાય તો કે આ તો પડ્યો છે હજી એમને હાલો હાલો છીવી પાયા શું કરે હવે આ કપડાં ધોઈ નાખો જલ્દી હોવા જ છે જો ક્યાં ગયા તમારા મમ્મી મામાને ઘરે ગયા હે મામાન ઘર ગયા હે કેમ મામાન ઘર ન લઈ ગયા કા ન લઈ ગયા મને લે ઘર કામ કરવા રાખી દીધી આજ રજા હે કંપનીમાં ના ના રજા રાખી હે આખી હે બાકી કંપનીમાં જાય છે એસી માં બેહે કે હવે નથી બેતા જાવ જ છે એટલે જ ધોરા થઈ ગયા કંપનીમાં જઈને તમે ઘરે થઈ જાઓ ઘર બેઠા બેઠા એસી માં બેસે એસી માં કામ કરે હે જો. તો માલી એસી તો તું તો ન આને તો જલપરી વાળું છે ઓલું પહેરવાનું એસી નું અલે જલપરી વાળું હું જલપરી વાળું એને નવા મકાન બનાવ્યા છે ફેમિલી પરથી નીચે તો કેટલી વાર જોઈ લીધા છે હે નો જોયા હોય કેટલી વાર જોઈ હે હાલો અમે ઉપર જઈશ તમારે ઘર તો ઉપર ઉપર ઘરનો હાલ બે હાલ લઈ જાઓ એવું છે કા બે હાલે પવન આ બે બહુ તોફાન કરે આ બે રહ્યા નહીં ચાલો આ કેદું ન કહેશે કે અમારા વિડીયોમાં આવશે વિડીયોમાં આવશે ને તે બોલતા નથી આવી ગયો બોલતા નથી અત્યારે શરમ આવે બે ઉપર જઈશ હવે શરમ આવે એકમાં તમારે જેવું બન્યું છે ખાલી એટલું બોલો બસ પૂરું અંદર જોઈ આવો જાઓ અંદર જોયા અંદર સાફ સફાઈ કરી નાખી એમ ને આ સીવી બેન નું કીટ જોવો જલ્દી લે એવું દેખાવાનું હોય કે ભાભી હું એવું બધું દેખાવાનું ગીત ને બધું તો એવું તો દેખાડવું પડે ને મારે તમે કામે જાઓ હો હાલો કમાડ ખોલો ધીમે ધીમે હું પહેરવા લેવું હરવે હો નકો મારશે તમને બેય ને ધડબડાટી કરશો ને તો देखो पंखा चालू हो गया ऊपर આ એક અને બે પંખો ભલે ને ચાલુ થઈ ગયો घुमाना હાલો બંધ કરી દો હાલો બહાર નીકળો હાલો કામ વધારોમાં હાલો બહાર નીકળો પણ મને તો આવા દે પૂર દેવીશ આ પૂર દેવાની છે મને છોકરી हालो ऊपर चलो ઉપર નથી જવાનું ઉપર નથી સારું કામ કર્યું હજી થઈ ગયું ઉપર નથી કામ કર્યું બાકી હે એમ કે હે જો બાકી હે ને ચંપલ તો પહેરવા દો મને હાલો ને ચંપલ તો પહેરવા દો હાલો ને હાલો ને આમ અહીંયા નથી ચડો અહીંથી ચડો બાય એનો બાય રૂમ દેખાડતા હોય એનો પહેલા દેખાડ અહીંયાથી હું ચડીશ તો હું પડી જઈશ હેઠી આયસે જઈ દો આયસે આંટી ચલો આયસે જઈ દો આયસે આયસે ચલી જાઓ તને આંટી કે જો આંટી દેખાવું તમને તમારી ભલી થાય હે આ છોકરાઓ ઉપર આવી ગયા અમે આ ઉપરનો રૂમ છે સાહિલભાઈનો રૂમ છે બાકી મંદિર બને છે હા ખોડિયારમાં મંદિર જો કા આગમાં ભલી ગયો તોય નહીં હાય હાય તોય નહીં હોતો એવું છું પછી ચાલે અહીંયા ઉઠ્યું હમ? એ ચામડી ઉકલી ગયું તો ન્યાય ચામડી ઉખડી ગઈ તાર તો બહુ ચામડી ઉખડી જાય છે જો અહીંયાથી આખું અહીંયાથી તું ઉકલી ગયું તને બાગડો કેને કરી દીધો મમ્મી હે મમ્મી કા આ માઈકો બંધ કરતા આવતા તો એટલે એટલે આંખ વખ બાગડો કરી દીધો તને એમ એ કે આગુ દાંત કાઢતી હતી મને લાગ્યું ને તો તાપ કરતા નહીં શું થયું તું બરી ગયો તો હાથ બરી ગયો ને એ કે કાગળિયા કાપું હું ઓલે ખુશી તને ખબર ન હોય એવી બેન ને ઘર જાવું કરી માસી ઘર વહી જીતા ભાભી કે હે હું કઈ બોલાય ઓય એવી હતી ખોટું બધું બોલી હતી હું બોલ્યો તો ખોટું હું કીધું તને એ બેન નું ઘર આયા તે ઓકે માં થોક દૂર તે ઓકે બેન નું ઘર હા ચાલે એમ કીધું બેન ની ઘરે જાવ તું હા. ચાલે માટીન ઘરે વે એવું ખોટું બોલી હે પછી તે શું કીધું મારી એને કે ઘરે ખીજા આવી. પછી પપ્પાને કીધું હા ત્યારે મમ્મી નહીં પતાતો મમ્મીને પતા હતી મેં કીધું નહીં મમ્મી તને ન કીધું મમ્મીએ કા ન કીધું વાહે થા હો પપ્પાને કીધું માટીન ઘરે વઈ ગયા પછી મને વિશ્વાસ નથી હોતો તો આયા બેન ની ઘરે ગઈ તે એમ કીધું તું છે પૂછ્યા વગરની વહી જાય છે ને ખુશી પૂછતી નથી ને તને મને લાગ્યું તું બેન ની ઘરે વઈ ગઈ તે હા એને બેનપણી ઘર ગઈ હતી આયા આવી હતી અહીંયા આવી હતી ને અમારા ઘર હા આવી હતી હા તું નહોતો આવ્યો તઈ યો કે નતું ને આયા
નથી આવી. મને લાગ્યું તો બેન ને જ ગલત. બેન ની ગલે ગઈ હોય મને લાગ્યું. એવું લાગ્યું તું તને? આને કીધું બેન ની ગલે હોય ડાવતું. ટમાટીન ગલે હોય એમ ગલે. એ તું ખોટું કામ બોલસ? બેનની ઘરનું કઈને વઈ જાસ માસી ઘર કા? અમ્મા પતિ એન બેનપણી હતી કે એન બેન હતી? કોણ હતું? બેન પડી. બેનપણી હતી. એન બેનપણી ઘર જાતી હતી. ખોટું કીધું તને. એટલે તું ભેગો આવ્યો અત્યારે. ક્યાં જાય છે એમ કા? માસીન ઘર આવે છે કા? કીધા વગરની. પતા હતું નહીં. નથી પતા તને? મને લાગ્યું તો અજી બેન ની જ ગલત. એવું છે? એટલી જલ્દી કેમ નહીં આવી? મને લાગ્યું તો હા બેન ની જ ગલત. છે. નથી હોય. હા. એટલી દેર મને લાગ્યું. છે પછી? પપ્પાને કહી દીધું માટીન ગલત. એવું કઈ નહોતું તો નહીં. મને લાગ્યું તો બેન ની જ ગલત. તો પપ્પા પછી ખીજાણા હતા? તો ના કેમ પપ્પા તેડવા દે પત્તા પડ્યા કેતો મને. ત્યાં પપ્પાને કીધું હમ. માટીન ગલત. પછી? મને પતા નતું એટલે મેં કીધું યા નથી મારા બેન ની ગલત એમ કીધું તું. પછી તાઈ તેડવા આવ્યા નહીં ખબર પડી કે અહીંયા હે કા? હા એટલે હવે તું આયરે જ જાજો ગમે ત્યાં જાય ને તો. હે ક્યાં લાગ્યું? તામી ઉગલી ગયો તો તને નકરું લાગે જ છે. ત્યાં આયા તામી ઉગલી ગયો તો તોય નો હોયો. હોયનો રોયો. ટીંકો તો ત્યારે કાટ ગૂટી ગયો તો પણ તને કેમ લાગે છે બહુ બધું? કાટ ગૂટી ગયો તો મોટો મોટો. ઓહો મોટો મોટો કાચ ઘૂસી ગયો તો. કેથી કાચ ઘૂસી ગયો તો? ત્યારે નો હોયો. તે નો રોયો કા? લાગે તોય નો હોય. લાગે તોય નો રો. બીજું હું લાગ્યું બીજું શું લાગ્યું? આયા કાતો નથી. હા છાગલને ભૂલીને બોલાયો હે તો બે ગયો કાકા આમ ગયા ગયો. કોણ થાગલ? કોણ છાગલ થાગલ કે સાગર? આયા સાગર ને? બોય આયા ગલ સાગર ને કે થાગર? છાગલ સાગર કે તો સાગર? હા છાગલ ને કીધું. ઈ કે અમે કાગળિયા કાપતા જ. મેં કીધું કાકીંડા ક્યાં કાપતા હતા? એ પણ બોલતો જ તેવું. હું કાપતા હતા તમે? સાગર કેતો બાવળનો કાતો લેલો. ઈ નહીં તું કાગળિયા કા કાપતો હતો? આ તાપ કરવો હતો. સાફ કરવા. હું કાપતા હતા? પછી બૈરો તો કેતો હે લજી ગયો તો કા? તલગી ગયો. હે આપો ને થોડોક જ. ઉંગલી અડી ગયું. હાય હાય તો તું તાપ હું કામ કરતો જ હોય? હાગુ કેતી ને હું અમ્મા મેલાને થા. પછી તેને મારી હતી નહીં? હા થલગી ગયો તો કેમ મારું તો બીજા પગ તો હે પગેથી મરાય ને. તો ઈ દાંત કાઢવા મેલી. તેને માથે બે જાય તો દાંત જ નો કાઢતી. તો હું ઢોકલીમાં વઈ ગયો ચાલો હગુને કીધું હમ? મમ્મીને કીધું હે કાંઈક. હે મારું હાથ હલગી ગયો તો એમ કીધું. એમ કીધું. પછી તો આયા બોલાયો મમ્મીને પાસે. હે હા, ત્યારે બતાવેલું મમ્મીને. પછી ત્યારે ઈ નો હોય તો તું ખાઈ નહીં આવ્યો? બાવાનો કાંટો ઈ લાગ્યો તો તોય નો આવ્યો. પણ બાવાનો કાંટો નહીં તું ખાઈ નહીં આવ્યો પેલા ઈ કે હું ખાઈ નહીં આવ્યો? તરબૂચ. તરબૂચ? મારા હાટુ કાનો લઈ આવ્યો તરબૂચ? અરે પહેલું તે હા તો કાનો લેતો આવ્યો? પપ્પા લે મારે ખાવું તું. ક્યાં પડ્યું હે? ઘરમાં કેના ઘરમાં? આપણી ઘરમાં. આપણી ઘરમાં પડ્યું હે? મારી ઘરમાં તો ફેમિલી અત્યારે ને હું કામેથી આવતો રહ્યો હતો અને મેં કંઈ કીધું નથી એટલે મેં નાહી લીધું ને ખાવા બેસી ગયા ને ખાવામાં હે ને કહી દીધું હું બનાવ્યું. તો આ શું કહેવાય બટેટાનું ને ઓલો ગુવારનું શાક બનાવ્યું હોય ને રોટલી છે. તો હવે ફેમિલી ખાઈ લઈને હવે રોંઢા મળશું પાછા. એ બપોરે તો મમ્મીની તો અગરબત્તી અત્યારે ભરે એટલે બપોરે તો કાંઈ નહીં ઉતારવું. રોંઢે ટુકડા મળશું. અને વાગી ગયા 2. 1:30 વાગે આવ્યો તો નાહી ધોઈ લીધું ને તો 2 વાગી ગયા અને ગોલું એ વાતું કરતો હતો એટલે ઘડીક વાર એમ બાર લઈ ગઈ એટલે હવે ખાવા બેસી ગયા તો ખાઈ લઈને પાયલ મારી વાઈટ જોઈને બેઠી હતી કે તમે આવો ને પછી ખાવા બેસી કે તમે આવો ને પછી. હા તો હવે ફેમિલી હવે ખાઈ લઈને કરી નાખો જેઠાલાલ ચાલુ ફટાફટી. જેઠાલાલ ચાલુ કરી નાખો. તો ફેમિલી અત્યારે હે ને વાગવામાં આવી ગયા 7:30 ને તેના રાંધે રીલ બનાવવાનું બાકી.
અને કયું નો કહું છું રીલ બનાવવાની તો હજી બહુ એ કે હવે રોટલી કરી લઉં, લોટ બાંધીને કે રોટલી કરી લઉં. અને તે પેલા કહેતી હતી રીલ બનાવવાની, ત્યારે મમ્મીની નવરા નહોતા, મમ્મીને અગરબત્તી ભરીને નવરા થયા, હજી નાવા ધોવાનું બાકી હતો, તો એને નાહી ધોઈને નવરી થઈ તો આ રાંધવા માંડી. તો નીશુની ઉપર જોઈ દે, નીશુ રાંધે. શું બનાવ્યું નીશુ? શાક, અડદની દાળ, બાજરાના રોટલા. તું શું અરખાઈ બેસી ગઈ? હા, આપણે હવે છે ને રીલ બનાવવાનું થોડીક વાર પછી ચાલુ કરી દઈએ ને, પછી સાંજે એટલે ટાઈમે નવરા થઈ જાય ને પછી ખાવાનું હજી બાકી હોય એટલે રીલ બનાવીને કલાક દોઢ કલાક તો ગણી જ લેવાનું, નહીં મમ્મી? બોલવા મમ્મીની હજી ઉતારતા ન હોય એટલે ભૂલ થઈ જાય, એને દાતા હોય એટલે એ એવું થાય રાખે. તો આપણે વ્યુઝ નહીં આવતા એનું શું કારણ છે મમ્મી? પેલા આવતા ને હવે નથી આવતા, એનું કંઈક કારણ છે? તું જ વસ્તુ તને કઈ ફેરફાર દેખાય? એમ નહીં, આમ વિડીયોમાં પેલા વિડીયો આમ અલગ આવતા, અત્યારે વિડીયો અલગ આવે, એમ કઈ ફેરફાર દેખાય? એમ નહીં, તે પછી થોડાક દી પછી ખબર આપણે વ્યૂઝ આવવા માંડ્યા હતા જાજા જાજા. એવું હોય? માણસો તો તોય જોતા હોય બીજાના, એક ને 2-3 વર્ષ લગન જોતા હોય. એવું હોય? એની મૂકા કરે એમ? તો ફેમિલી આપણે છે ને કંઈ આમ નવીનમાં છે ને નવરા હોય ને તો કરી શકીએ, બાકી તો આપણે હું જે કામ કરતો હોય હું કરતો હોય આખો દીમાં એ તમને બતાડતો હોય નહીં. પેલા જ બતાય નવરા ન હોય પણ એમાં ટાઈમ દેવો તો પડે ને એમ તો. હાવ હજી મમ્મીને વિશ્વાસ નથી આવતો કે આમાં પૈસા આવશે કે નહીં આવે. મને એકને આવે, હજી પાયલને કંઈ ખબર નથી એટલી બધી નથી ખબર ને. એ બધાને એવું લાગે કે નહીં આવે ને આમ ને આવશે નહીં આવે ને એવું થાય છે, તો આપણે આવી જાય ને પછી એનો વિશ્વાસ આવે નહીં. 4 મહિના થઈ ગયા, 3 મહિના થી 4 મહિના થઈ ગયા નહીં, તો 4 મહિના થઈ ગયા એટલે મમ્મીને એવું લાગે કે હવે નહીં આવે ને આમ ને આમ એમ કહે. પેલા રીચ વધી ગઈ હતી વિડીયોની એટલે પેલા એમ થઈ ગયું હતું કે હવે મહિનો 1.5 મહિનામાં તો આવી જાય હતું, પણ પછી ઘટી ગઈ ને ત્યારે હવે વાર લાગશે. હવે મહિનો 1.5 મહિનો થઈ જાય. આવીશે એટલે કહેવું નહીં, આવીશું એટલે કહેવું ને હું વિચારીને રાખ્યું ને હું તમને જણાવીશ કે આવીશે ને એટલે એ પૈસા કી ઠેકાણે વાપરવાના ને બધું કહીશ નહીં. ખાવા બી ગયા ને ખાવામાં બનાવ્યું અડદની દાળ છે, મમ્મી ત્યાંથી લઈ આવ્યું અને અમે ચવાણાનું શાક બનાવ્યું ને પાયલ કે મને ભૂખ નથી એટલે એને શાક લીધું હોય. ભૂખ નથી, પેટમાં દુખી નથી. અને અત્યારે મોડું થઈ ગયું ને 9:30 ખાવા આવ્યો, કેમ કે અત્યારે રીલ બનાવતા હતા ને મમ્મીની અત્યારે ખાવા બેઠા ને હવે અમે જમી લઈને પછી હવે વિડીયો એડિટ કરવાનું એટલે મોડું થઈ ગયા. હાલો ખાઈ પીને પાછા મળીએ. મોટો થઈ ગયો એટલે બ્લોગનો એન્ડ કરી નાખીને વાગવામાં 11 11:30 થવા હોય છે અને સાગરીઓ અહીં બેઠો હે. નિશુબેન આપણા કંઈક ખાઈએ. હું ખાસ જે ઓલા બી હતા ને એ આવડા હતા, આ ટેટીના બી ઓલા મમ્મી કહેતા હતા ને એ આ બી, અને અંદરથી બી નીકળે. કેવું નીકળે બધા ખોલવા દે. ખાસ કે ખોલે? ખોલું હું તો બધાને ખબર હોય. જેને ન ખબર એનું કહું હું, ખબર હોય એનું નથી કહેતા. આવું બી નીકળે, આવું બી નીકળે મારા અંદરથી બી નીકળે. આ બેન તો ક્યારના હોઈ ગયા આપણા. મમ્મી જોવે છે ટીવી અને સાગર અહીં બેઠો હોય ને પાયલે એવું હોઈ ગઈ છે. તો આપણે બ્લોગનો એન્ડ કરી નાખી. તો ફેમિલી આ બ્લોગનો હવે છે ને હવે એન્ડ કરી નાખી, કેમ કે પાયલ બ્લોગ બનાવવાનું મેં કીધું હતું પણ એને બ્લોગ બહુ મોટો બનાવી નાખ્યો ને મને એમાંથી પાર્ટ બધા હતા ને
કે કોઈ કટ કરવાનું મન નહોતું થયું, અમે અમુક અમુક જ પાર્ટ કટ કર્યા, બાકી મેં રાખી દીધા. તો તમને કેવો બ્લોગ લાગ્યો ને કમેન્ટમાં કહેજો. તો બ્લોગનો એન્ડ કરી નાખીને થોડીક હાઈપ કરતા જજો, એટલે એને થોડોક આમ વિડીયોને પ્રમોટ મળે, એટલે થોડોક વિડીયો આમ આગળ વધે. કેમ કે અત્યારે વ્યૂઝ આવતા નથી, 500 થી 550 600 અત્યારે લગનમાં 550 600 વ્યૂઝ જ આવ્યા છે. એટલે થોડાક છે ને આમ સપોર્ટ મળે ને તો આમ વિડીયો ઉતારવાનું મન થાય. અત્યારે સપોર્ટ નથી મળતો ને એટલે વિડીયો ઉતારવાનું ઓછું મન થાય. કેમ કે 1000 2000 વ્યૂઝ આવતા ને અત્યારે 500 વ્યૂઝ આવે ને એટલે થોડુંક આમ બોલું લાગે. એટલે તમે સપોર્ટ કરતા રહેજો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો, બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે. એ માટે થેન્ક ફોર વોચિંગ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો, બાય.